સાથીઓ જોહાર, જય ભીમ. હું છું આપનો સાથી ભાનુભાઈ ચૌહાણ, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ સમતા સૈનિક દળ, હેડક્વાર્ટર દિલ્હી. આજે જે વિડીયો બનાવું છું ખૂબ દુઃખ સાથે બનાવી રહ્યો છું. ખૂબ બુદ્ધિથી, તર્કથી, વિવેકથી અને ચંચયથી, એક શાંત શીતથી આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું. અને દુઃખ એ બાબતનું છે કે વિડીયો મૂકવા જ ના જોઈએ, પણ એવી પરિસ્થિતિઓના નિર્માણ થાય છે, એટલા માટે આ વસ્તુ કરવા જઈ રહ્યો છું. રાજનીતિ કોને કહેવાય ને, એવું મેં ઘણી જગ્યાએ અમુક કથાઓમાં જોયું છે, કહેવાય ને જે સિરિયલો છે એમાં જોયેલું છે. સાથે સાથે બાળપણની અંદર, ગામડાની અંદર જે ભવાઈ મંડળ રમવા આવતી, એમાં પણ મેં એક નાટક જોયું હતું. એ ભવાઈ મંડળ દ્વારા એક નાટક ભજવવામાં આવ્યું હતું. એ નાટકનું નામ તો બહુ મને યાદ નથી. હા, ઢેલડી નગરના રાજા અને માથા ભારે જીવો અને ખીમડા કોટવાળ, આ ત્રણનું કઈ પાત્ર આવે છે. અને એમાં એ ઢેલડી નગરના રાજાને દાડલદને રહીને કઈ ખીમડા કોટવાળ વચ્ચેની બહુ મને યાદ નથી, પણ એવી કઈ ઘટના છે. એમાં એ ખીમડા કોટવાળ એમને નડતા હોય છે. ખીમડા કોટવાળને મારવા માટે થઈને માથાભારે જીવો છે એમને બોલાવેલી. જોકે માથાભારે જીવો પણ એમને નડતો હતો. પછી માથાભારે જીવાને બોલાવી અને ખીમડાને કેવી રીતે મારવો એમ બેઉને વચ્ચે એકબીજાને વેર ઊભું કરાવી દે છે. પછી એ બેને વેર ઉભા કરાવ્યા પછી જે પ્રધાન જે છે એમનો નજીકનો વ્યક્તિ, એ રાજાને જે શબ્દ કહે છે ને, રાજાએ જે શબ્દ કાઢ્યા છે ને, એ શબ્દો હાલ વર્તમાન સમયમાં મારા સમાજ ઉપર ખાસ બંધ બેસતા આવે છે કે આપણે તો માથાભારે જીવો મરે તો એ ફાયદો છે અને ખીમડો મરે તો આપણે શું ફાયદો છે? બે એકબીજામાં ગમે મરે આપણા માટે ફાયદો છે. પછી આપણે પાછી જોઈ લેવું એમ. એટલે એ જે એની દુશ્મનની જે તાકાત હતી એ ઓછી થઈ જાય છે. એવી પરિસ્થિતિનું નિર્માણ કે સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ, રાજકોટ, વીએસ ગોંડલની અંદરની જે ઘટના હતી, જે દલિત સમાજનું જે ખૂબ મોટું આંદોલન, સંજયની જે ઘટના હતી, એ સંજય ખાઈ રાજુભાઈ પૂરતો તો નહોતું, રાજુભાઈ સોલંકીનો દીકરો તો એવી રીતે નહોતું. સમાજના લોકો આપમેળે બહાર આવ્યા હતા. અને એ આંદોલન જે ઊભું થયું, આંદોલન પછીની જે ઘટનાઓ છે, રાજુભાઈ અમુક બાબતમાં સાચા છે, એ બાબતમાં હું એમની સાથે છું. એમાં 100% એ એમની વેદનાઓ છે ખોટી નથી, અને એનો હું સાક્ષી છું. પણ એક વસ્તુ જે કહેવા જઈ રહ્યો છું કે રાજનીતિની અંદર નીતિ અને રણનીતિઓ અલગ અલગ હોય છે ને, એવી ચિંગારી ખરેખર રાજનીતિ શીખવી તો જયરાજસિંહ પાસેથી જ શીખવા જેવી બાબત છે. મસ્ત એવી ચિંગારી ફેંકી દીધી કે દલિત સમાજના આગેવાનો અત્યારે એકબીજાના દુશ્મન બની ગયા, એકબીજાના હામહામાં આવી ગયા. કેવી ઘટના, તમે વિચાર તો કરો. તો સમાજને બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વસ્તુ ન કરવી જોઈએ. બંધ બારણે બેસી સમાજનો મુદ્દો છે, સમાજની વચ્ચે હકેલવો જોઈએ. આ બાબત, આ વસ્તુ મને નથી લાગતી કે યોગ્ય હોય. જો આપણે ત્યાં સમાધાન થઈ શકતું હોય તો સમાજના આગેવાનો અંદરો અંદર ભાઈ આપસમાં તમે સમજી ના શકો. અને હા, રાજુભાઈનો જે મુદ્દો છે એ બાબતથી હું એમની વાતના સમર્થન કરું છું કે ગુસ્સી ટોક થયા પહેલા, ગુસ્સી ટોક પછી જે અમુક આગેવાનો એમને સપોર્ટ નથી આપ્યો, એમને જે વાત કરે છે એ વાતમાં હું સહમત છું. એ વાત સાચી છે, એમાં એ ખોટા નથી કે ગુસ્સી ટોક થયા પછી જે સમાજના લોકોને બહાર નીકળવું જોઈએ એ નીકળ્યા નથી. અમુક વ્યક્તિઓએ બ્રેકો મારવામાં આવી છે, એ સાચું છે. પણ હાથે હાથે હું એ વસ્તુનો પણ સાક્ષી છું કે ગુસ્સી ટોક થયા પછી તરત જ હું પોતે રાજકોટથી ધોરાજીથી જુનાગઢ પહોંચ્યો હતો. જે તે સમયે હંસાબેન માંગરોળથી રાજુભાઈને મળીને આવ્યા પછી હંસાબેન પોતાનો વિડીયો છે, આપ જોઈજો કે રાજુભાઈએ એવું કીધું હતું કે હમણાં કોઈ કઈ કરતા નહીં. એનો હું સાક્ષી છું. પણ ત્યાર પછી જે સમાજના આગેવાનો જે વસ્તુ કરવી જોઈએ નથી કરી, એ બાબતમાં હું એમનો સાક્ષી છું. સાથે સાથે રાજુભાઈને સુરત જેલમાં લઈ આવ્યા પછી કોઈ વ્યક્તિ એમને મળવા નથી આવ્યા, આ રાજુભાઈએ કીધું. તો આ બાબતમાં હું એમને હાથે સમર્થન નથી. ઘણા વ્યક્તિઓ મળવા આવ્યા છે. અમુક બાબતમાં બીજા ભાઈઓ દ્વારા, રાજુભાઈ દ્વારા નથી કહેવામાં આવ્યું કે અમુક વ્યક્તિઓ એમને જે મળવા જતા હતા એમને નંગ કીધા છે, નંગ, કે એ એમના સ્વાર્થ માટે મળવા જતા હતા. હવે એ મળવા તો 7-8 વ્યક્તિઓ જ જતા હતા, બરાબર છે. તો સ્વાર્થ તો શું છે એ તો સમય બતાવશે. પણ અત્યારે મારે એમાં કોઈ ચર્ચામાં નથી પડવું. અત્યારે હું ફક્ત એક જ વસ્તુ કહેવા જઈ રહ્યો છું કે વિરોધ મને કરતા આવડે છે. સોશિયલ મીડિયામાં ઘણા ખરા વ્યક્તિ અમારા નામનો વિરોધ કરી નથી કરતા.
ઓડિયા વાયરલ કરે, વિડીયો વાયરલ કરે. મેં કોઈ દી કોઈ જવાબ આપ્યો નથી આપતો. હું કરવા નથી આપતો? જવાબ તો મને બધાને આપતા આવડે છે. સોશિયલ મીડિયાના યુટ્યુબરો, ફેસબુકના જે બેતાબ બાદશાહો રહ્યા ને, જેમના નામ બદલી લાલા છે અમુક લોકોએ, એવા બધાના નામ સહિત હું જવાબ દઈ શકું એમ છું. પણ ક્યારે જવાબ આપું? આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ ફક્ત મારા સમાજ પૂરતો, દલિત સમાજ પૂરતો લોકો જોતા હોત ને તો હું જઈ. કારણ કે આમાં તો ભાઈ વર્લ્ડ સુધી આ વસ્તુ જાય છે, અને જે તમને દુશ્મન માને છે એ લોકો પણ તમારા વિડીયા જોઈને તમારી હાસી ઉડાવી છે. હાલની પરિસ્થિતિ પણ એ જ થઈ છે. અત્યારે જે સમાધાન વાળી જે ઘટના થઈ, હું માનું છું કે દરેક વસ્તુનું અંત સમાધાન જ હોય, સમાધાન હોવું જ જોઈએ. પણ આવડી મોટી ઘટના ઘટ્યા પછી એક બાજુ રાજુભાઈ રાઈટ છે ને એક બાજુ રોંગ છે. હું બે નજરથી જોઉં છું. હું રાજુભાઈનો વિરોધ પણ નથી કરતો અને એક બાબતથી એનાથી હું નારાજ પણ છું. એ હું છું એ અમે જ્યારે મળશો ત્યારે સમાજની વચ્ચે એ અમારો આપસી મામલો છે સમાજનો, એ અમે સુલટાઈ લઈશું. પણ જે અત્યારે જે અંદરો અંદર જે ઝઘડો કરી રહ્યા છો એ બંધ કરો પ્લીઝ. હું આપ બધાને વિનંતી કરું છું, અને એમાં ખાસ કરીને રાજુભાઈને પણ કહું છું કે આપની આજુબાજુમાં પણ એક બે વ્યક્તિઓ જે કોઈ હોય, બીજા વ્યક્તિઓને આજુબાજુમાં જે પણ એક બે વ્યક્તિ હોય એને પણ વિનંતી કરું છું કે તમે એકબીજા સડાવવાની કોશિશ ના કરો અને સમાજને ભેગો કરવાની કોશિશ કરો. આ જે વસ્તુ કરી રહ્યા છો આમાં સમાજ ખરેખર ખૂબ મોટું નુકસાન ભોગવશે. ક્યાંક ને ક્યાંક આજે મને પોતાને જે અંદરથી જે થાય છે ને વેદના એ કહું. હું 2013 મુવમેન્ટમાં જોઈન્ટ છું. 2013 પહેલા મુવમેન્ટમાં ન હતો, સામાજિક કાર્યો કરતો હતો, પણ આંબેડકરી ચળવળમાં ન હતો. એના પહેલા મારા હિસાબથી મનુવાદી સિસ્ટમ સાથે હતો અને કામ કરતો હતો. 2013 થી લઈને અત્યાર સુધી મેં એક જ સંસ્થા સાથે કામ કર્યું છે, અને એ છે બાબા સાહેબની પોતાની સંસ્થા. હાલ મને સામાજિક આગેવાન કહેતા પણ મને એમ શરમ થાય છે કે મને સામાજિક આગેવાન મારે નથી. જો આવી જ રીતની ઘટનાઓ ઘટે, મોટી તાકાતની સાથે આંદોલન ઊભું કરી અને છેલ્લે જો આવી જ વસ્તુ બનતી હોય તો સમાજના નિર્દોષ લોકો છે ને એમની હત્યાઓ થશે, મારે થશે, શું થશે. મને આ બાબત થયા પછી અમને એવું થશે કે આમાં કોનું શું થાય કોઈ જ નક્કી નથી. આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મને થોડા દિવસ પહેલા, હું કોઈ તાલુકા જિલ્લાનું નામ નહીં લઉં, આપણા સમાજના એક વ્યક્તિએ બહુ મોટા પૈસાની જમીન એક જગ્યાએ લીધી છે. હાલ એ વ્યક્તિને પણ હેરાન કરી રહ્યા છે. કોણ હેરાન કરી રહ્યા છે દબંગો, એ સમય બહાર નીકળશું ત્યારે બતાવીશું. તો આ જે પરિસ્થિતિઓ જો ખરેખર સમાજમાં થશે ને તો સાચો વ્યક્તિ છે ને, તમને કીધું 85 થાય. SC/ST એક્ટનો આપણો જે સ્પેશિયલ કાયદો છે એનો ખોટો ઉપયોગ ન થવો જોઈએ. રાજુભાઈ બાબતમાં સાચું હતું, આજે જ્યારે સમાધાન થાય તો આ કેસ ખોટો સાબિત થાય છે, તો આંકડાઓ ક્યાં જશે? એટલે આ વસ્તુ મારા મત પ્રમાણે ખૂબ ખોટી થઈ રહી છે. સમાજમાં અંદરો અંદર જે ઝઘડવાની જે સિસ્ટમ છે એ બંધ કરવી જોઈએ. અટાણે ડર લાગે છે, કોઈની સાથે ફોનમાં વાત કરતા પણ ડર લાગે છે. ઘણા ખરા વ્યક્તિઓ સાથે વાત કરીએ એટલે પેલા ઘણી પ્રકારના સોગંદો ખાઈ કે અમે આ નહીં કરીને પછી સોશિયલ મીડિયામાં વાયરલ કરી. જે વાયરલ કરવા વાળા છે ને એમને પણ ખરેખર ખૂબ અભિનંદન પાઠવું છું કે તમારે વાયરલ કરવા જ જોઈએ બધા વિડીયો ઓડિયો. કારણ કે આ પ્લેટફોર્મ રહ્યું ખાલી અનુસૂચિત જાતિ સમાજ પૂરતું જ છે. શા માટે ભાઈ સમાજને બદનામ કરી રહ્યા છો? અને કોણ કોના ઉપર કેવો આરોપ ઉડાડે કોઈ નક્કી નથી. મને તો અત્યારે અમને ડર લાગે છે કે આ લોકો કોના ઉપર કઈ પ્રકારનું શાન ઉડાડે કોઈ જ નક્કી નથી. ડર લાગી રહ્યો છે અત્યારે. કાં તો ઘણી વાર એવું થાય કે આ સામાજિક મુવમેન્ટ જ છોડી દેવી જોઈએ. બાકી જવાબ દેતા મને પણ બધાને આવડે છે. એવું સમજો કે મારા અમુક વિરોધ કરી રહ્યા છે ને, અમુક અમારો પણ સોશિયલ મીડિયામાં વિરોધ કરતા હોય, અમુક ઓડિયો વાયરલ કરતા હોય, હું દરેકને જવાબ આપ્યો કોઈ એમ છું. એમાં ચાહે ચિત્રા બાબા હોય, કોટી વાળો હોય, કોટ વાળો હોય, મફત મવાળો હોય કે માસી બા હોય, XYZ જે બધાના નામ છે ને, કે લાઈવ હોય કે ઝર હોય, બધાને જવાબ દઈ શકું. પણ મને એવું મજા નથી આવતી. શું કરવા? એટલા માટે જવાબ નથી દઈ શકતો કે આ પ્લેટફોર્મ ફક્ત અનુસૂચિત જાતિ સમાજ પૂરતું સીમિત નથી. એટલા માટે જવાબ નથી દેતો. એટલે આવી ગાંડાઈઓ બંધ કરો. જે કાંઈ તમારા પ્રશ્નો હોય, તમારા હિસાબે આખો સમાજ હેરાન થઈ ગયો છે. પ્રશ્નો છે અંદરો અંદરના જે ઝઘડા છે એ બંધ કરો. અને જો ભાઈ આપણે બીજે સમાધાન કરી શકતા હોય, એવી ઘટનાઓ થતી હોય તો સમાજમાં આવી ઘટનાઓ, જે સમાજમાં અંદરો અંદરના વિખવાદ નાના મોટા હોય કે આપણે ક્યાં એકબીજાને કોઈને કઈ ખૂન કરી નાખેલા છે ભાઈ તમે. એટલે આ વસ્તુ ન થવી જોઈએ. મને આ યોગ્ય લાગી નથી રહ્યું. સમાજના વ્યક્તિઓને વિનંતી કરું છું કે આપણે બધા સાથે મળી અને જે કાંઈ હોય એનું સોલ્યુશન લાવીએ, અન્યથા સમાજને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. યાદ રાખજો. આ ઘટના પછી હું તમને ગેરંટી સાથે કહું છું કે સમાજને ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે. નુકસાન ભોગવવા માટે તૈયાર રહેજો. આ વસ્તુ સારી નથી થઈ. અત્યારે જે વસ્તુ થઈ છે ખરેખર હું બોલવું એ મને સમજાતું નથી, પણ આમ છતાં કહું છું કે આમાં સમાજે ખૂબ મોટું નુકસાન ભોગવવું પડશે.
ઘણા વ્યક્તિ સોશિયલ મીડિયાના માધ્યમથી એવા ખેલ ખેલી રહ્યા છે, કેટલાની ગાળો ખાય, ઓલું કરે તેલું કરે, યુટ્યુબર એલા એ તમે ખરેખર સમાજનું નાક કપી રહ્યા છો. અને મિશન બાબા સાહેબે આવું આહવાન નથી કીધું. શરમ આવે છે અમને. અત્યારે બાબા સાહેબના નામ ઉપર અનેક પ્રકારના વ્યક્તિ જેમને બાબા સાહેબ સાથે કાંઈ લેવા દેવા નથી, એ સામાજિક આગેવાનો બની બેઠા છે. કાંઈ લેવા દેવા નથી. આ રિયલમાં કહી દઉં છું. ઘણા, હું નામ નહીં દઉં, ઘણી જગ્યાએ એવા છે સામાજિક અગ્રણી, સામાજિક આગેવાન, તંબુરાની ખબર ના પડતી હોય એ સામાજિક આગેવાનો યુટ્યુબરો બની ગયા, ફેસબુકમાં, સોશિયલ મીડિયામાં બસ બાબા સાહેબના નામને ઉપર ખરેખર એક સમાજને ખૂબ ગેરમાર્ગે દોરી રહ્યા છે. આ વસ્તુ ખોટી છે અને ખોટાને ખોટું કહેવું એ યોગ્ય છે. પણ મેં કીધું ને એમ